टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ભારતે આતંકવાદની વિરુદ્ધ એક મહત્વનું ઓપરેશન પાર પાડ્યું. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, પરંતુ 326 દિવસ સુધી આ લડાઈ ચાલી. ભારતે ઓપરેશન ત્રાસી વન ચલાવ્યું હતું, જે પાકિસ્તાની આતંકના આંકાઓ માટે કાળના સંદેશ સમાન છે. જમ્મુ કાશ્મીરના પહાડો અને ખતરનાક જંગલોમાં ભારતીય સેના, પોલીસની સ્પેશિયલ ટુકડીઓ અને સીઆરપીએફના જવાનોએ જે રીતે 7 પાકિસ્તાની આતંકવાદીઓને વીણીને સાફ કર્યા છે, તે ભારતની તાકાતનો જીવતો જાગતો પુરાવો છે. આ કોઈ ટૂંકું અભિયાન નહોતું, પરંતુ દુશ્મનોને જમીનમાં દાટી દેવા માટે એક લાંબુ ઓપરેશન હતું. આપણા જવાનોએ દિવસ જોયો નથી કે રાત જોઈ નથી, બસ એક જ લક્ષ્ય રાખ્યું કે આતંકનું નેટવર્ક જળમૂળથી ઉખેડી નાખવું. આ ઓપરેશને દુનિયાને બતાવી દીધું છે કે ભારતીય જવાનોની સહનશક્તિ અને સાહસ સામે કોઈ ટકી ન શકે. આ લડાઈ માત્ર હથિયારોની નહોતી, પરંતુ હિન્દુસ્તાની જવાનોના અતૂટ મનોબળની હતી, જેણે આતંકવાદીઓના તમામ ઇરાદા પર પાણી ફેરવી દીધું છે. કિશ્તવાડમાં 326 દિવસ સુધી મોતના સોદાગરો સામે જે ખેલ ખેલાયો છે, એ સાંભળીને કોઈ પણ ગદ્દારના કાળજા કંપી જશે. પાકિસ્તાની સેનાએ ટ્રેનિંગ આપીને 7 આતંકીઓને ભારતને નુકસાન પહોંચાડવા મોકલ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે સામે હિન્દુસ્તાની જવાનો ઊભા છે. આ આતંકીઓ જંગલો અને પહાડોની ઓથ લઈને ઉંદરની જેમ છુપાતા ફરતા હતા. તેઓ હુમલો કરીને ભાગી જતા. ત્યાં રસ્તા નહોતા કે ખુલ્લા મેદાનો નહોતા, પરંતુ આપણા જવાનોના મનમાં તો બસ દુશ્મનોનો ખાત્મો બોલાવવાનો જ જુસ્સો હતો. આખું વર્ષ વીતી ગયું અને લોહી થીજવી દેતી ઠંડી પણ પડી. ભારતીય સેનાના જવાનોએ પણ એક ડગલું પાછળ ન હટી. આ લાંબી લડાઈનું પરિણામ એ આવ્યું કે જૈશ એ મોહમ્મદનો જે પોસ્ટર બોય સૈફુલ્લાહ ગર્જના કરતો હતો, તેને આપણા જવાનોએ કૂતરાની મોતે માર્યો છે. લાંબા સમયથી છુપાયેલા એ આતંકીના આ શરીરને ગોળીઓથી વીંધીને ભારતીય સેનાએ આતંકના આંકાઓને સ્પષ્ટ કહી દીધું કે હવે તમારો કાળ આવી ગયો છે. તમે કદાચ બુરહાન વાનીનું નામ સાંભળ્યું હશે. તે હિઝબુલ મુજાહિદીનનો આતંકી હતો. તે પણ આતંકી પોસ્ટર બોય હતો. 2016માં તેને ખતમ કરી દેવામાં આવ્યો હતો. બુરહાનની જેમ જ સૈફુલ્લાહ પણ કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવા અને આપણા જવાનોને પરેશાન કરવા માટે અવનવા કાવતરા રચતો હતો. ભારતીય સેનાએ તેને ઠાર મારીને આતંકવાદના એક આખા નેટવર્કને કચડી નાખ્યો છે. શત્રુ વિસ્તારની એ ઊંચી પહાડીઓ પર જ્યારે વરસાદ અને બરફ એકસાથે વરસતા હતા, ત્યારે આપણા જવાનો લોઢાની દિવાલ બનીને ઊભા રહ્યા. સેના, પોલીસની ખાસ ટુકડી અને સીઆરપીએફ વચ્ચે એવો જબરજસ્ત તાલમેલ હતો કે દુશ્મનને ભાગવાનો રસ્તો જ ન મળ્યો. આ સફળતા પાછળ આપણા જવાનોનું શૌર્ય તો હતું જ, પરંતુ સાથે સાથે સ્થાનિક લોકોનો સાથ અને સચોટ મિલિટરી ઇન્ટેલિજન્સ આતંકીઓની કબર ખોદી નાખી. આ લડાઈમાં ભારતે એફપીવી ડ્રોન, અત્યાધુનિક યુએવી અને સેટેલાઇટ ઇમેજરી જેવી હાઈટેક ટેકનોલોજીનો એવો ઉપયોગ કર્યો કે છુપેલા આતંકીઓ પણ બચી ન શક્યા. ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણું કોમ્યુનિકેશન નેટવર્ક એટલું મજબૂત હતું કે જવાનોનો એકબીજા સાથેનો સંપર્ક ક્યારેય ન તૂટ્યો. ભારતીય સેનાના જવાનોની નસે નસમાં સાહસ અને બલિદાન છે. ઓપરેશન ત્રાસી વનમાં એક સૈનિકની ઈજા થઈ હતી, જે હવે સાચો થઈ રહ્યો છે. આ સૈનિક એટલે સેનાનો એસોલ્ટ ડોગ ટાયસન. આ ઓપરેશનમાં ટાયસને ખૂબ બહાદુરી બતાવી. એણે આતંકવાદીઓના અડ્ડામાં ઘૂસીને પહેલી ગોળી ખાઈ હિંમત બતાવી હતી. ગોળી વાગી, ઈજા થઈ જતાં ટાયસન આગળ વધ્યો. એ આતંકવાદીઓ પર તૂટી પડ્યો. આતંકવાદીઓ આડોધડ ગોળીબાર કરવા લાગ્યા, જેના લીધે તેની હાજરી વિશે સેનાને ખ્યાલ આવી ગયો. આ રીતે એક ઝૂંપડીમાં છુપાયેલા 3 આતંકવાદીઓને ઠાર મારવામાં ટાયસને મદદ કરી. સેનાના જવાનોએ તરત જ ટાયસનને હવાઈ માર્ગે સારવાર માટે મોકલી આપ્યો. ભારતના જવાનો આતંકવાદીઓને સમાપ્ત કરવા માટે સક્ષમ છે, પણ હવે એના માટે રાજકીય ઈચ્છાશક્તિ પણ એટલી જ છે. એટલે જ આતંકવાદી કાવતરા પર હવે ફૂલ સ્ટોપ મુકાઈ રહ્યું છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.